લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને દરેક વોટર તૈયાર છે પોતાના મતના ઉમેદવારોને મત આપવા માટે, પરંતુ એ મત ત્યારે આપશે જ્યારે આ 5 વર્ષ જે ગયા છે તેના લેખાજોખા કેવા છે તે મતદાર જાણશે અને પછી જ મત આપશે। અને એટલા જ માટે આજે આપણે પહોંચી ગયા છે બરવાડા તાલુકાને કોઈ ઓળખાણની જરૂર નથી, કારણ કે સારંગપુર હનુમાન દાદાનું જે મંદિર છે તે ખૂબ જ પ્રખ્યાત છે અને દેશ વિદેશમાંથી લોકો અહીંયા આવે છે, એટલે કે આસ્થાનું કેન્દ્ર પણ છે બરવાડા। પરંતુ દેશ વિદેશથી લોકો આવે છે ત્યારે બરવાડાની સુવિધાઓ કેવી છે એ પણ જોવાનો વિષય છે અને એટલા જ માટે આજે સંદેશ ન્યૂઝ બરવાડા પહોંચી ગયું છે। આપણી સાથે કોંગ્રેસના નેતાઓ છે, કાર્યકરો છે, ભાજપના નેતાઓ અને કાર્યકરો છે અને અહીંયા આજે ઉપસ્થિત છે આપણી સાથે સ્થાનિકો, જેનાથી આપણે શરૂઆત કરીશું અને જાણીશું કે ખરેખર બરવાડામાં કેવો વિકાસ થયો છે, શું કામો થયા છે આ 5 વર્ષમાં અને નથી થયા તો હવે બરવાડાની જનતા આગળ શું ઈચ્છે છે, આવતા લોકસભાની ચૂંટણીમાં કયા એવા મુદ્દા હશે જેને લઈને તમે વોટ કરવા જશો, શું બરવાડામાં 5 વર્ષમાં વિકાસ થયો છે? મારો પ્રશ્ન એ છે કે આપણા સંસદ સભ્ય અત્યારે વર્તમાન પણ ગણાય, હજી ચૂંટણી પૂરી નથી થઈ, દેવજીભાઈ ફતેપરા, એ અહીંથી જીતીને ગયા પછી બરવાડામાં કેટલી વાર આવ્યા છે અને એમની જે સંસદ સભ્યની વિકાસની ગ્રાન્ટ હોય એ બરવાડામાં કેટલી વપરાય છે એ મિત્રો જણાવશે જો કોઈ જાણતા હોય તો। મારો આ સવાલ છે। સવાલ તો બરાબર છે, વ્યાજબી પણ છે, પરંતુ હું એ પણ પૂછવા માંગીશ કે ક્યારેય આપે આપના વિસ્તારમાં આપના સાંસદને જોયા છે? ના, મેં નથી જોયા। સવાલ થાય કે સાંસદને જોયા પણ નથી અને અહીંયા ગ્રાન્ટોની વાત કરી છે, કેટલી ગ્રાન્ટ આવી, કેટલો વિકાસ થયો, કેમ કે એમનો સવાલ છે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે દેવજીભાઈ ફતેપરા, એમને બરવાડા શહેર અને બરવાડા ગ્રામ્યની અંદર દરેક ક્ષેત્રની અંદર ગ્રાન્ટ આપેલી છે। એની સાથે રાજ્યસભાના જે સાંસદ છે શંકરભાઈ વેગડ, એમને પણ 22 લાખ રૂપિયાની સાંસદ આપેલી છે। એની અંદર મોક્ષ રથ બનાવવામાં આવ્યો હતો, જ્યાં ત્યાં બાકડા બનાવવામાં આવ્યા હતા અને દેવજીભાઈ ફતેપરાની ગ્રાન્ટ નાવડા મુકામે, પછી સાળંગપુર મુકામે, તાલુકાની અનેક જગ્યાએ ગ્રાન્ટો આપેલી છે। એટલે બાકડા મુકાવાથી પ્રાથમિક સુવિધાઓ નથી મળી જતી। મારો સવાલ એ છે કે અહીંયા પાણીની વ્યવસ્થા કેવી છે, ગંદકીની વ્યવસ્થા, સાફ સફાઈ થઈ છે કે? અમારી નગરપાલિકાનું કામ સારું છે, અહીંની બોડી છે એમનું કામ સારું છે, અહીંયા અમારે કોઈ એવો વિવાદ નથી। ભાજપ અને કોંગ્રેસ સંયુક્ત રીતે એ ગામનું હિત થાય એ માટે કાર્યો કરે છે। અમારે પ્રશ્ન એ છે કે જે સંસદ સભ્ય અહીંથી ચૂંટાઈને જાય છે એ બરવાડા માટે શું કરવા માંગે છે? અમારા અહીંયા પ્રશ્ન છે, કુંડળ દરવાજાથી જે બોટાદ તરફ રસ્તો જાય છે ત્યાંનો પુલ ક્યારે બનશે એ કોઈ ખાતરી આપે અહીંથી? એમની ગ્રાન્ટમાંથી પુલ ક્યારે બનશે? કારણ કે આપના અત્યારે તો સાંસદ આપના છે અને આપના જે દેવજી ફતેપરા છે, જો કે એમને રિપીટ કરવામાં નથી આવ્યા, પરંતુ સવાલ છે કે એ પુલ ક્યારે બનશે? બરવાડા જે કુંડળ ગેટ પાસે જે બ્રિજ બનાવવાની વાત કરે છે, 2 વર્ષ પહેલાં જ આ બ્રિજ માટેની દરખાસ્ત થઈ ગઈ છે અને હમણાં અમારે નગરપાલિકા દ્વારા પણ નદી ઊંડી ઉતારી અને ત્યાં આખો એક જે બ્રિજ બનાવવાનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે અને આ કામ અત્યારે પ્રગતિમાં છે। એટલે ટૂંક સમયમાં જ આ વર્ષની અંદર જ બ્રિજનું નિર્માણ થઈ જશે। રાજ્ય સરકારમાં પણ એની દરખાસ્ત પહોંચી ગઈ છે, એટલે દર વખતે ફરી એક વખત થઈ જશે, લાગે છે થઈ જશે આ પુલની કામગીરી? બોટાદ અને ધંધોકા 5 વર્ષથી પુલનું કામ ચાલુ છે, રેલવેના બ્રિજનું 5 વર્ષથી કામ પૂરું ન થયું હોય તો હજી તો આ દરખાસ્ત મૂકી છે, એટલે કેટલા વર્ષો હજી વાટ જોવાની એ આપણે પાર્ટીના માણસોને, આગેવાનોને પૂછી દો। બરવાડા શહેરની અંદર બેરોજગારીનો પ્રશ્ન સૌથી મોટો છે। બરવાડા શહેર સુરેન્દ્રનગર સંસદ સભાની અંદર આવે છે, પણ આજ સુધી ભાજપની સરકાર 5 વર્ષ સુધી રહ્યો હોય, ભાજપના સંસદ સભ્ય 5 વર્ષ સુધી રહ્યા હોય, પણ એક પણ ઔદ્યોગિક એકમ અહીંયા લાવ્યા નથી કે બેરોજગારોને અહીંયા રોજીરોટી મળી રહે। આ બધા મિત્રોને મારે જણાવવાનું થાય કે કોઈ દિવસ કોઈ દી મુલાકાત લેવા ગયો ખબર પડે। અહીંયા કરોડો રૂપિયાની હોસ્પિટલ મોટી જબર બનાવી છે, આખા જિલ્લાની મોટી હોસ્પિટલ બરવાડામાં ચાલે, હાલ 3 ડોક્ટરો પણ ત્યાં સાક્ષી છે અને પુલને CHC બોટાદ જિલ્લામાં મોટું CHC અહીંયા ચાલી રહ્યું છે। રોડનું કામ છે તો 80% રોડ બરવાડાના પૂરા થઈ ગયેલા છે અને સુવિધા અને બીજું બેરોજગારીની વાતો કરે છે, અહીંયા ITI મોટું બરવાડાનું સારામાં સારું ચાલી રહ્યું છે અને કેટલા બધા વિદ્યાર્થીઓ ITI કરીને બીજે રોજગારી મેળવવા માટે પણ જઈ રહ્યા છે। એટલે રોજગારીનો પ્રશ્ન એ લોકો કરતા હોય તો કોઈ દી ITI ની મુલાકાત લઈ આવે, કેટલા બાળકો ભણે છે, કેટલા બાળકો પ્રગતિમાં, એ લોકો પ્રગતિ કરીને આગળ જાય છે। ઘણી બધી સુવિધાઓ અહીંયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળી છે અને સારામાં સારું અહીંયા અમને ગ્રાન્ટો પણ આવેલી છે। કેવા મુજબ બધી જ સુવિધાઓ મળી છે। હું આપને પૂછવા માંગીશ, રોજગારી મળી રહે છે આપના વિસ્તારમાં? રોજગારીનો તો પ્રશ્ન વર્ષોથી અહીંયા બરવાડામાં છે, બહુ એટલો બધો વિકાસ બરવાડા ગામમાં થયો નથી, બરોબર। રોજગારી માટે આ વિસ્તારમાં
અગાઉ પણ જીઆઈડીસી માટે દરખાસ્તો થયેલી છે. રોડ ઉપરનું ગામ છે, બરોબર છે. જો એના માટે જીઆઈડીસી માટે પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ હોય, જો એના માટે પ્રયત્નો કરે તો રોજગારીની સારી તક અહીંયા ઉપલબ્ધ છે. પણ હાલમાં રોજગારી માટેનો અહીં કોઈ વિકલ્પ છે નહીં. પણ શિક્ષણ માટેનું સ્તર એકદમ નબળું છે અહીંયા, બરોબર છે. એના માટે કોઈ વ્યવસ્થા નથી. શિક્ષણ ધીમે ધીમે એની ટકાવારી ખૂબ નીચે આવતી જાય છે. 10માના અને 12માના બોર્ડ અહીંયા છે, બરોબર છે. પણ શિક્ષણ માટે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. કોલેજ છે પણ એના માટે યોગ્ય પ્રોફેસરો નથી અને યોગ્ય સંચાલન નથી. એવી જ રીતે બંને સ્કૂલોમાં પણ એવું જ છે કે બંને સ્કૂલમાં યોગ્ય સંચાલન, યોગ્ય શિક્ષકો આની ખૂબ જરૂરિયાત છે. આપને શું લાગે છે આપના વિસ્તારમાં હજુ પણ શું બાકી છે? ખૂબ જ જરૂર છે. અમારે સ્કૂલમાં શિક્ષકોની ખૂબ જરૂર છે. અને 70 વર્ષ અમે તો આમ જનતા છીએ. અમે 70 વર્ષ આપ્યા છતાંય આજે અમે આક્ષેપ જ સાંભળ્યું છે. અમારે આક્ષેપની કોઈ જરૂર નથી. 5 વર્ષથી અમે કામ તો જોયું છે. 70 વર્ષ કંઈ નથી જોયું એમ 5 વર્ષથી જોયું છે. અને હજી આગળ અમારે તો જોવાની ઈચ્છા છે. અમે તો આમ જનતા છીએ. અમારે હજી કામ જોવું છે. અમે આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો પણ ખૂબ થાય છે આજે. અને હજી બધા વિકાસોના કામ થાય, પછી રોજગારી લોકોને મળે, સ્કૂલમાં બધાને શિક્ષણ મળે. અત્યારે સ્કૂલની તો મોટો પ્રશ્ન સ્કૂલનો છે બરવાળા હિમાલપા, કે જેવો તાત્કાલિક સુધારા ઉપર સુધારી અને એનું તાત્કાલિક નિવારણ લાવે એવો અમારો પ્રશ્ન છે. એટલે અહીંયાના સ્થાનિકો કહે છે કે ચલો થોડો ઘણો વિકાસ તો મળ્યો છે, પરંતુ અન્ય અનેક સવાલો એવા છે જેમ કે શાળાઓમાં શિક્ષકો નથી મળતા અને હજુ પણ એવી વિકાસની અનેક વસ્તુઓ છે જે બાકી છે, જે અહીંયાના સ્થાનિકો ઝંખી રહ્યા છે. એ ક્યારે મળશે? આજે આ લોકોએ 55 વર્ષ સુધી રાજ કર્યું, તો તમે એક લીટીનો તમે વિકાસ જુઓ તો આપ જ્યારે આપનો રથ લઈને નીકળો રોડ ઉપરથી તો તમને આ છેડેથી પેલા છેડે સુધી ભારતીય જનતા પાર્ટીએ કરેલા એકલા વિકાસના કાર્યો જ દેખાશે. બરવાળાનો એક પણ રોડ એવો નથી બેન, બરવાળાનો એક પણ એરિયા એવો નથી કે જ્યાં વિકાસ નથી થયો. અને 24 કલાક પાણી. કોંગ્રેસના મિત્રોને પૂછો કે કેટલું પાણી વેડફે છે. 24 કલાક પાણી આપે છે આવું ભાજપ કહી રહ્યું છે. આ લોકો વિકાસની વાતો કરે છે બેન. આ દેખાય ને એવી 3 ટાંકી બરવાળામાં 2010 થી અત્યાર સુધીમાં 3 મોટી ટાંકી બનાવી લાખો રૂપિયાના ખર્ચે. એક પણ વખત એક ટીપુલ પાણી એમાં ભર્યું નથી. અને આ વિકાસ છે. આવો વિકાસ હોય ટાંકીઓ બનાવી દીધી, પાણી ક્યારે ભરશો? પાણી ક્યારે? મારા કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી કે અહીંયા એક પાણીની ટાંકી દેખાય છે અને એ ટાંકીમાં પાણી નથી ભર્યું, એમની વાત 100% સાચી છે. પરંતુ આ ટાંકી જ્યારે બની, આ ટાંકી બની ગયા બાદ અમારી ગુજરાતની સરકારે સ્પેશિયલ કેસમાં બરવાળાને પાણી પુરવઠાની 20 કરોડ રૂપિયાની યોજના આપી અને આનાથી પણ 10 ગણી મોટી 2 ટાંકીઓનું નિર્માણ કર્યું. અને એ ટાંકી દ્વારા અત્યારે સમગ્ર નગરમાં સમગ્ર નગરમાં ઘરે નળ તમે ખોળો એટલે પાણી નર્મદાનું આવે છે. આ ટાંકી ત્યારે ગ્રામ પંચાયત હતી, આ ટાંકી બની ત્યારે ગ્રામ પંચાયત હતી અને નગરપાલિકામાં કન્વર્ટ થઈ હતી. એટલા માટે હવે આ ટાંકીનો કોઈ ઉપયોગ રહેતો નથી. 2 ટાંકી ગામની બહાર ખૂબ જ મોટી 10 લાખ લીટરની બનાવી છે અને 2 ઝોનમાં એને પાણી આપવામાં આવશે. એટલે અહીંયા પાણી બાબતનો કોઈ પ્રશ્ન નથી. પાણી અહીંયા મળી રહે છે એવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે. પાણી મળી રહે છે આપના વિસ્તારમાં? મળી રહ્યા. 24 કલાક પાણીની ખૂબ સારી સુગડતા છે. એટલે પાણીની સગવડતા છે એવું સ્થાનિકો કહે છે. વિકાસ જો આટલો બધો કર્યો હોય, અમારા ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાણા છે, વિકાસ થયો હોય તો વિકાસના નામે મત એમને મળી શકે. વિકાસ બિલકુલ થયો જ નથી. આ બધી વિકાસની વાહિયાત વાતો છે. આ વાહિયાત વાતોમાંથી પ્રજા આ વખતે રસ્તો ચોક્કસપણે કાઢશે. અમને વિશ્વાસ છે કે બરવાળાની પ્રજા અમને 100% આશીર્વાદ આપશે અને અમારા સાંસદ ચૂંટાશે. કારણ કે આમની એટલી જો ઉકમી વધી ગઈ છે કે જેના કારણે આમ જનતા ખૂબ જ પરેશાન છે. અહીંયા લોકો એવું કહી રહ્યા છે કે તમે જો વિકાસ કર્યો હોત તો તમારા ધારાસભ્યને ચૂંટ્યા હોત. અહીંયાના લોકોએ, પરંતુ એમના ધારાસભ્ય છે એટલે કે વિકાસ નથી થયો. બરવાળા તાલુકાને સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે અને ખાસ કરીને એમની કોંગ્રેસ સરકારે આ તાલુકાને વીઆરએસ કોલગી સમિતિ મુજબ પછાત તાલુકો જાહેર કર્યો છે. પછાત તાલુકો જાહેર થયા પછી 1995 પછી જ બરવાળાનો સંપૂર્ણ વિકાસ થયો છે. કોંગ્રેસે ક્યારેય વિકાસ નથી કર્યો. એવું કહે છે કે એમના ધારાસભ્ય ચૂંટાણા, પણ એમના ધારાસભ્ય ચૂંટાણા એને 2 વર્ષ થયા. એમણે પણ 1 પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી અને વિકાસમાં કોઈ રસ નથી લીધો. 2 વર્ષ થઈ ગયા છે. 2017માં આપના ધારાસભ્ય આવ્યા, અત્યાર સુધીમાં શું કર્યું?
બરવાળા શહેરનો વિકાસ કેવો થયો છે ભાજપની માધ્યમથી તમે સાંભળો. આ નગરપાલિકાની અંદર 20 વર્ષથી બરવાળામાં ભાજપનું નગરપાલિકાનું શાસન છે. બરવાળાની અંદર જીએસપીસી ની ગેસની લાઈન નીકળે છે. 20 વર્ષથી બરવાળા નગરપાલિકામાં ભાજપનું શાસન છે. બરવાળાના શહેરને પીએનજી ની લાઈન એક પણ એટલા 20 વર્ષથી મળી નથી. શું કામ હજુ પણ ગેસ લાઈન નથી મળી? બરાબર છે, એમની વાત બરાબર છે, પણ એમને ખ્યાલ નથી. 2 મહિના પહેલા જ અદાણી વાળા અહીંયા આવી અને ઘરે ઘરે ગેસ આપવાની. ના, અત્યારે સર્વે ચાલે બેન, અત્યારે સર્વે ચાલુ થયો છે. અદાણી વાળા ઓલરેડી 2-3 મહિનામાં બધાને કનેક્શન આપી દેશે એવું આવીને એમણે કીધેલું છે. અને ભારતીબેન વ્યાસે એનું આપણે ઉદ્ઘાટન પણ કર્યું હતું. ગેસ સર્વિસ પણ એનો સર્વે અદાણી વાળા સર્વે કરીને ગયા છે એવું 20 વર્ષ થયા છે. ભારતના વડાપ્રધાન એમ કે 5 વર્ષમાં જ વિકાસ કર્યો છે. એવડા એમને શું બનાવ્યું? યુનિવર્સિટી બનાવી, એક મોટો ડેમ બનાવ્યો, ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું. આઝાદી 1947 મળ્યા હતા, ટાંકણી ઇન્ડિયામાં બનતી નથી. આજે કોંગ્રેસના શાસનની અંદર 70 વર્ષની અંદર પ્લેન, જેટ વિમાન, ભાખરા નકલ બાંધ, આ મોટા મોટા બંધો કોને બનાવ્યા? કોંગ્રેસે બનાવ્યા કે ભાજપે બનાવ્યા? અને અમારો અર્જનવાસની અંદર, મારી વાત સાંભળો, વિકાસ બધો જ કોંગ્રેસે કર્યો છે. પ્લેનો બનાવ્યા છે, ટાંકણી સુદ્ધા પણ કોંગ્રેસે બનાવી છે. અંતરિક્ષની જે આજે પ્રધાનમંત્રીએ વાત કરી પણ કોંગ્રેસની સરકારમાં બની હતી, એટલે હવે એમને સફળતા મળી. 5 વર્ષથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે શાસન સંભાળ્યું ત્યાંથી અત્યાર સુધીમાં દેશમાં, રાજ્યમાં, નગરમાં અને ગામડામાં માત્ર વિકાસ, વિકાસ અને વિકાસ. એમની 56ની છાતી હોવાના કારણે આજે ભારત દેશ આટલો સુરક્ષિત છે. અત્યાર સુધી કોંગ્રેસે દબાઈને જ શાસન કર્યું છે. અન્ય દેશોએ પણ આપણી ઉપર દબાવણીથી શાસન કર્યું છે. માત્ર નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોને કારણે અને એમની ઈચ્છા શક્તિને કારણે આજે ભારત દેશ વિશ્વના નકશામાં છે. અમારી સીમમાં ગૌસર છે એ બધું દબાઈ ગયું છે. અને બીજી વાત એ ગામમાં 2 અવાડા હતા એ કાઢી નાખ્યા છે. અત્યારે અમારો માલ તરસ્યો રહેશે. હાલમાં 2 અવાડા હતા, 2 અવાડા કાઢી નાખ્યા છે. અને ગૌસર બધું વાળી બેન, કેનાલો તાલુકામાં કેનાલો નીકળે, કોઈ પણ કેનાલ હારી નથી. કેનાલોના કામ હજી અધૂરા છે. 36 કેનાલે પાણી વગરના ખેડૂતો તરસ્યા રહે છે. કેનાલોના કામ તાત્કાલિક પૂરા કરો છે. 10 વર્ષ એટલે કેનાલોના નામે તો મત મેળવવામાં આવતા હોય છે. કેનાલોના વિકાસ કહો છો, પરંતુ અહીંયાના લોકોને કેનાલોમાં પાણી પણ નથી મળતું ને કેનાલો પણ હજુ પણ બની નથી. મેડમ ચાલુ છે, અત્યારે બંધ છે. 31 માર્ચથી બંધ થાય છે, એટલે એ વાત ખોટી છે. પાણી ચાલુ છે. અહીંયા કેનાલોનું કામ કેવું છે? કેનાલોનું કામ, મારો સવાલ એ છે કે અમારા અહીં પહેલા લાલજીભાઈ મેર ધારાસભ્ય હતા, એ કોંગ્રેસમાંથી આવ્યા હતા, ભાજપમાં ટિકિટ આપી એટલે. ત્યાર પછી દેવજીભાઈ ફતેપરા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ભાજપમાંથી જીત્યા. અત્યારે એમને ટિકિટ ન આપી બીજેપીએ, એટલે હવે કોંગ્રેસમાં જાય છે. તો આમાં પ્રજાને શું સમજવાનું? ઘડીક ભાજપમાં જાય, ઘડીક કોંગ્રેસમાં જાય, ઘડીક દયનીય સ્થિતિ એ જ છે કે નેતાઓ મત લે છે, જીતી જાય છે અને પછી જો કદાચ તેમને ટિકિટ ના મળે તો કોઈ અન્ય વિચારધારા સાથે જોડાઈ જતા હોય છે અને આવા મતદારો મૂંઝવણમાં હોય છે. આપને શું લાગે છે કે પ્લેન થી લઈને પેન સુધી જો એ લોકોએ સર્જન કર્યું છે 70 વર્ષના શાસનમાં, તો પ્રજાએ એમને કેમ જાકારો આપી રહી છે? વારંવાર પ્રજા જાકારો આપે છે, તેમ છતાં સ્વીકારવા તૈયાર નથી. જો એમના કહેવાથી માત્ર હું કોંગ્રેસ સાથે જોડાયેલો હતો, એની નીતિ રીતિનો મને ખ્યાલ છે, તો પ્લેનથી લઈને પેન સુધીની જો રચના તમારી કોંગ્રેસની સરકારમાં થઈ હતી, તો પ્રજાએ કેમ જાકારો આપ્યો? પ્રજાએ કેમ જાકારો આપ્યો? સ્વીકારો. આ લોકો જે ભાજપની વાત કરે છે, જે વિકાસની વાત કરે છે, એ લોકોને નગરપાલિકામાં 24 માંથી 23 સીટો આપી હતી. આ અંદરો અંદર ઝઘડા કરી અને એમના મેન્ડેટના પણ ધજાગરા ઉડાડેલા છે, શીશના ધજાગરા છે. આમાંથી તો 15 જણા તો સસ્પેન્ડ થયેલા છે. 15 જણા સસ્પેન્ડ થયેલા છે. મારા ભાજપના મિત્રે તમને હમણાં જણાવ્યું કે અહીંયા આધુનિક રોડ ઉપર હોસ્પિટલ બનાવી છે. 5 ડોક્ટરની જગ્યા છે, એમાં ડોક્ટર 1 ડોક્ટર 1 પણ નથી. અત્યારે 1 ડોક્ટર છે, અહીં પણ રજા ઉપર વયા જાય છે. એટલે ડોક્ટર એટલે સ્વાસ્થ્યની સુવિધા પર સવાલ ઉભો થાય છે. આપણી સાથે એક યંગસ્ટર છે, આપણે એ પૂછવા માંગીશ, શાળા, શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને અહીંયા કેવી સુવિધા? શિક્ષણની તો સુવિધા બહુ છે નહીં. અહીંયા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા છે, પણ બહુ જર્જરિત. કોલેજની ગ્રાન્ટ તો પસાર થઈ ગઈ છે, પણ 3 વર્ષ કે 4 વર્ષ થયા છે, પણ હજી સુધી બિલ્ડિંગ બનાવવામાં આવી નથી.